ગામડાને ભારતનું આત્મા કહેવામાં આવે છે અને કહેવાય છે કે ગામડાના જે લોકો હોય છે તે ખૂબ જ ઉદાર હોય છે। ત્યારે આપણે આવ્યા છીએ વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદ શહેરની પથ્થરો ફેંકે તેટલા અંતરે આવેલા સનાથલ ગામમાં। સનાથલ ગામની જો વાત કરવામાં આવે તો સાણંદ તાલુકો છે અને ગામમાં 5000 થી પણ વધારેની આસપાસની જનસંખ્યા છે। આ ગામની વાત કરીએ તો અહીંયા મુખ્યત્વે વ્યવસાય તેમનો ખેતીલક્ષી છે। ત્યારે ગામના લોકો પાસેથી આપણે જાણવા માટે આવી પહોંચ્યા છીએ। અમારા વિશેષ કાર્યક્રમ અંતર્ગત પ્રજાનો પારોમાં હું જગદીશ આપ સૌનું સ્વાગત કરું છું। ચર્ચાની શરૂઆત કરીને સીધો સવાલ પૂછીશું અહીંના લોકો પાસેથી। આપનું નામ શું છે, કેટલા સમયથી સ્થાયી છો, ગામની સમસ્યા શું છે, શું અનુભવો છો, ગામ કેવું હોવું જોઈએ? અને અમારી મેન આ રસ્તાઓ, ગટરના પાણીના નિકાલનું સમસ્યા, પ્લસ હાઈવે ઉપરથી અમારા મેન ગામના અંદર આવવાનો રસ્તો એ બરોબર નથી। બીજું ખેતી વિષયક અમારું ગામ છે, બધા ખેડૂતો છે, એમાં ખાસ કરી ભૂંડ અને રોજ એનું ઘણો બધો ત્રાસ છે, જેથી કરી રાત્રે ખેડૂતોને એના પરડે ઉજાગરા કરવા પડતા હોય છે અને ખેડૂતોનો જે મહામૂલો પાક હોય છે એ બધો ભૂંડ અને રોજ એનો સફાયો કરી દેતા હોય છે અને ખેડૂતોને ઘણું મોટું નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે। ગામડાની અનેક સુવિધા છે અને તેમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પ્રાથમિક સુવિધાનો અભાવ છે અને પ્રાથમિક સુવિધામાં પાણીનો પ્રશ્ન હોય, ગટરો ઉભરાતી હોય છે, સાથે સાથે રોડ રસ્તાની જે સ્થિતિ છે તે ખૂબ જ ખરાબ છે। આપને પૂછવા માંગીશ, ગામમાં કેવી પરિસ્થિતિ છે અને હવે તમે શું ઈચ્છો છો, ગામનો વિકાસ કેવો થવો જોઈએ? છેલ્લા 7-8 વર્ષથી ગટરો આવી છે, ત્યાંનો કોઈ નિકાલ જ નથી। પાણી બધા ખેતરોમાં ભરાય છે, ત્યાંથી નુકસાન ખેડૂતોને ખાસું ભોગવવું પડે છે। બધા ખેડૂતોનો પણ અનેક મુદ્દા છે। કાકા, આપની શું સમસ્યા છે? અમારે છે ને રસ્તાનો પાણી, અમે 8-10 જણા રહીએ છીએ તો ઘર બધા, એક તો ગામનું પાણી આવતું નહીં, બરાબર, ગામનું કોઈ લાઇટ નહીં, અમારી પોતાની લાઇટ છે ખેતીની, આપણે પાવર રાતનો, પછી પાણી આટલું નેરિયામાં ભરાય છે એટલે અમારે પેલા નિશાળીઓના છોકરાઓ, અમારે તો ઠીક, પણ જેના બાળકો નિશાળે આવતા હોય એ તકલીફ છે બધી। ગામની અનેક સમસ્યા છે અને ખેડૂત જે છે તે કહેવાય છે કે ખેતી પ્રધાન દેશ, પણ ખેડૂતોની સ્થિતિ સૌથી વધારે કફોડી છે। ગામના અનેક લોકો છે, તેમની પાસે તમે જાણીશું। કાકા, તમને પૂછવા માંગીશ, ગામમાં કેવો વિકાસ તમે ઝંખો છો? ગામમાં લોકોને સુખ સુવિધા અને બધી જ પ્રકારની સુવિધાઓ મળવી જોઈએ। ગામના સરપંચશ્રીનું અત્યારે કામ બહુ વ્યવસ્થિત છે। ગામના રોડ રસ્તા બધું વ્યવસ્થિત છે, બહારના રોડ, અને એક અમારું જૂનું રેલવે ફાટક છે એ બંધ, અત્યારે રેલવેનું કામ ચાલુ છે અને બંધ કરવાની વાત ચાલે છે। ખરેખર ત્યાંથી ગામનો રસ્તાનો અવર જવર છે તો એ ફાટક બંધ ના થવું જોઈએ અને ફાટક ચાલે રહેવું જોઈએ। બીજું, ગટર અડધું ગામ આ સાઈડ પાણી જાય એના માટે રેલવે મંજૂરી આપી અને ગટર લાઈનને એમ કે જવા દેવાની પરવાનગી આપવી જોઈએ। અચ્છા, એટલે મુખ્ય રસ્તો છે કાકા, એ મુખ્ય રસ્તો જ બંધ છે? હાજી, મુખ્ય રસ્તો કેટલા બંધ સમયથી આ સમસ્યા છે? એ પુલ બંધ છે ત્યાં સુધી બંધ જ રહેવાનો છે રસ્તો, સારામાં સારો। તો કેવી તકલીફો પડે છે? ખૂબ તકલીફ પડે છે। અત્યારે તો 10 વાગ્યા સુધી કોઈ માણસ જ ના આવી શકે અમારા ગામમાં। કાકા, રોડ રસ્તાની આ હાલત કેવી છે? રોડ રસ્તાનું ગામમાં બધું ક્લિયર છે, પણ બહારના હાઈવેથી આવવામાં એક આ ફાટકની તકલીફ છે મોટી, અને ચોમાસાના પાણીનો નિકાલ ઓછો છે। ચોમાસાના પાણીનો નિકાલ બિલકુલ ઓછો છે, એટલે આ પાણી ભરાઈ જાય છે ચોમાસામાં? હા, ઉલારિયા જવા માટે 1 કિલોમીટર સુધી પાણી ભરાય, એટલે એ તકલીફ છે। બીજી બધું ગામની અંદર બધું કમ્પ્લીટ છે। અચ્છા, હાઈવેથી અડીને આવેલો આ રસ્તો છે એટલા માટે ટ્રાફિકની પણ અહીંયા સમસ્યા છે જ, અને સાથે સાથે રોડ રસ્તાની જે સ્થિતિ છે તે પણ ખરાબ દેખાઈ રહી છે। આપ શું કહેશો? હા, એ તો બરાબર, પણ અમારે તો ખેતરમાંથી આવવા માટે રોંગ સાઈડ આવવું પડે છે 2 કિલોમીટર લગીને, એની કોઈ વ્યવસ્થા નથી। બીજું, ના ફાટકનું પાછળથી બીજો એક રોડ છે, એ પણ રોડ બી હજુ તૈયાર થયો નહીં। એમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે ઢીચણ સામે, એ શું છે? અચ્છા, અહીંયાના વધુ એક સ્થાનિક છે આપણી સાથે, આપણે એમને પૂછીશું કેવી સમસ્યાનો સામનો કરો છો અને જે સમસ્યાઓ છે રજૂઆતો કરી છે કે કેમ, શું કહેવામાં આવ્યું છે? અમારા ગામની રજૂઆતમાં એવું છે કે જે રિંગ રોડ ખરો ને એથી મેન એન્ટ્રી ગામમાં આવવાનો રસ્તો જરી રહી। જે વખતે અમારે હાઈવેથી એન્ટ્રી હતી ગામની, અને જે વખતે નવો રિંગ રોડ બહાર પાડ્યો એ વખતે ચેરમેન સાહેબ ખુદ આવીને અમને નવો રોડ બની આપેલો। એ રોડ બન્યા પછી આજે 10 વર્ષથી એ રોડનું હજુ કોઈ રિપેરિંગ કર્યું નહીં। અત્યારે અહીંયા આગળ ઢેચણખામાં ખાડા છે, વત્તા જે અત્યારે રેલવે ક્રોસ, રેલવેનું કામ ચાલુ છે, એની ઓલી બાજુ અમારે મસાણે એ બાજુ છે, વત્તા અમારે ખેતીવાડી બધાની, એટલે જવાનું ખેડૂતોની એ રસ્તે। હવે એ રસ્તો બંધ કર્યો, અત્યારે તો પુલનું કામ ચાલે એટલે અમારે ટ્રાફિકની સમસ્યા, ગામમાં કોઈને આવવું હોય તો રાતે 10 વાગ્યા પછી આવે, એવો તો પ્રશ્ન છે। એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જે હોવું જોઈએ તે પણ નથી, અને પાણીની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે। અને નર્મદાના પાણી માટે પણ રજૂઆતો કરવામાં આવી છે, પણ હજી સુધી પાણી નથી આવ્યું।
ટાંકી છે તે પણ જર્જરિત અવસ્થામાં છે. સનાથલનું જે મેઇન તળાવ છે, જૂનામાં જૂનું તળાવ, અહીંયા નર્મદાનું પાણી આવી શકે તેમ છે, પણ હજુ સુધી સરકારમાં ઘણી રજૂઆતો કરી, કલેક્ટર સુધી રજૂઆતો કરવામાં આવી, પણ હજુ સુધી કોઈ એનું ધ્યાન દેતું નથી. ઢોર ઢાખરની પણ એટલી જ સમસ્યાઓ નડી રહી છે. કાકા, તમે શું કહેશો? ઢોર ઢાખર ની જે તકલીફો થઈ રહી છે, ઢોર ઢાંખર માટેનું પાણીની તકલીફ કરી, બહુ તકલીફ બહુ તકલીફ એટલે બહુ તકલીફ છે તારી. પછી વધતા બીજું શું છે કે અમારા જે નવજવાન છોકરાઓ અત્યારે નોકરી જાય છે બધા ચાંગોદર ઇન્ડસ્ટ્રીઝમાં, અમે એ લોકો બધા છે ને મોતના મુખમાં થઈને જાય છે બિચારા. સવારમાં 8 વાગે એટલી બધી પરિસ્થિતિ ગંભીર હોય છે કે પેલી સાઈડ તો જવું જ પડે અમારે. પેલી સાઈડમાં ટ્રાફિક એટલું બધું હોય તો એટલી બધી સ્પીડમાં ગાડીઓ આવતી હોય છે ને તો ઉલાડીને નાખી દે. એટલે એ સમસ્યા અમારી નજીક આવેલું છે. પછી અત્યારે 5 વાગે આવે ને શૂટિંગ તો બી એવી જ હાલત હોય છે. ટ્રાફિકમાં 10 વાગ્યા સિવાય ઘર એ નોકરિયાત વર્ગ 10 વાગ્યા વગર ઘરે આવી નથી શકતો. પછી બીજું કે જ્યાં અમારા કેનાલ વાળો જે હાઈવે રોડ થયો છે ને અહીંથી ગાડીઓ બધી વરી જાય છે, એ બી રસ્તો એવો જ છે, અમારે હાઈવે જેવો જ થઈ જાય છે. એટલે ખેતીવાળા તો માણસો અમે રાતના 10 વાગ્યા સિવાય ઘેર જ નથી આવી શકતા. ખેડૂતોની હાલત કફોડી છે. ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી છે અને રોજગારી ગામમાં જોઈએ તે મુજબ છે જ નહીં. શહેર તો ડેવલપમેન્ટ અને વિકાસની ગતિ આગળ વધી રહ્યું છે, હરણફાળ ભરી રહ્યું છે, પણ ગામડાનું શું? ગામડાનો વિકાસ એટલો જ જરૂરી છે, તો જ દેશનો વિકાસ થશે. તો અમારી તે વિશેષ રજૂઆત જઈશું વધુ એક ગામડામાં અને ત્યાંની સમસ્યા જાણવાનો કરીશું પ્રયત્ન. ત્યાં સુધી આપ જોતા રહો TV9.